હેલો મિત્રો, જય ગણેશ. આપણે અહીંયા મોડાસા શહેર અને અહીંયા ઓધારી મિત્ર મંડળ અને સાંઈબાબા ગ્રુપ દ્વારા લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાની મહેનત પછી એક અમરનાથ ભગવાનનું જે મંદિર અને કેદારનાથ ભગવાન જે આપણે કેદારનાથ દર્શન કરવા બધા તો જઈ શકીએ નહીં, ઘણા નસીબદાર હશે ગયા હશે, પણ આપણે બધાને જવું ત્યાં શક્ય નથી. પણ જો અહીંયા આટલું બધું સરસ આ મિત્રોએ આયોજન કર્યું છે અને આપણા માટે જ કર્યું છે અને આપણે મોડાસાની જનતા અને હું આજુબાજુની જનતાને એમ કહું છું કે હજી 3 થી 4 દિવસની વાર છે, તો મિત્રો તમે જરૂરથી લાભ લેશો. અને બીજું કે મન અને ધનથી, એટલું ધનની સેવાની ધનની બી જરૂર છે, તનની જરૂર છે, મનની પણ જરૂર છે. તન મન અને ધનથી આપણા મોડાસાના આપણા બધા ભાઈઓ જ છે અને ગ્રુપ પણ આપણું જ છે. આપણે અલગ છીએ એવું ના માનીએ અને આપણે એમની સાથે રહીશું તો એમને ફરીવાર આપતી વખતે આનાથી પણ વિશેષ સારો કાર્યક્રમ કરવાનો આનંદ આવે. મિત્રો આપણે એવું થોડુંક સહકાર એમને જરૂરથી આપીએ. અને હું તો દરેક વ્યક્તિને, દરેક જનતાને એવું કહું છું, આજુબાજુના ગામની પ્રજાને, ગામડાવાળા નજીકના જે ગામવાળા છે, દરેક મિત્રો તમે દર્શન કરવા તમારા ફેમિલી સાથે આવો, શિસ્તબંધ રહો. બીજું કંઈ નહીં મિત્રો, પણ આપણે કોઈને આપણાથી તકલીફ ના થાય અને કોઈને પણ નડીએ નહીં, નડતરૂપ ના થઈએ એવી ભાવનાથી અહીંયા દર્શન કરીશું. મિત્રો કાર્યક્રમ કરવો અને કાર્યક્રમને 10 દિવસ સુધી સાચવવો, અને આ લોકો સાચવે છે બહુ અઘરી વસ્તુ છે અને જે કરે એને જ ખબર પડે. મિત્રો આપણે તો ખાલી દર્શન કરીને જ જતા રહીએ છીએ, પણ આ કરવું એ બહુ અઘરું છે અને આપણે એમને સપોર્ટ એવી રીતે આપીએ કે આ વખતેની આવતી વખતે આનાથી પણ સુંદર આયોજન સાંઈબાબા ટીમ દ્વારા, કે 70 થી 75 ભાઈઓની ટીમ છે, કે દરેકે દરેક મિત્રો બિચારા ઊંઘ ધંધો છોડી અને અહીંયા મહેનત કરે છે. અને કોના માટે? સિર્ફ આપણા માટે, આપણા પબ્લિક દરેક વ્યક્તિ માટે મહેનત કરે છે. તો એમની મહેનત અફળ ન જાય, એમની મહેનતનું ફળ મળે એવી રીતે આપણે અહીંયા મિત્રો એમને સહકાર આપીશું. ક્યાં એમને તકલીફરૂપ નહીં થઈએ અને આપણાથી જે બને તે, એક મિત્રો કોઈ એવું કહેતા નથી કહીએ, પણ આપણાથી જે બને યથાશક્તિ અને કરેલું કોઈ દિવસ કોઈનું ફેર જતું નથી મિત્રો. એટલે એટલું જ હું તમને છેલ્લે એટલું કહું છું કે તમે આવ્યા હોય, તમારા પડોશી ના આવતા હોય, દરેકને લઈને આવજો, ફેમિલી સાથે આવજો અને તમને જેટલો બને એટલો લાભ લેજો. અને બીજું અવશ્ય કે જયારે દાદાનું વિસર્જન હોય અને જયારે દાદા આપણી પાસેથી એમ થાય કે દાદા આટલા દિવસ રહ્યા પછી આપણે દાદાને વિસર્જન કરવાનું છે, ત્યારે મિત્રો અહીંયા સાંઈ મંદિર ગ્રુપમાં દરેક મિત્રોને આપણે અવશ્ય હાજરી આપીશું અને એમને ઉત્સાહિત કરીશું કે ફરી આવા કાર્યક્રમો, સારા પ્રોગ્રામ મોડાસામાં કરે. અને હવે માતાજીને આ ગણપતિનું જશે, પહેલા પપ્પા બાપાનું ગયું, પછી દીકરાનું આવ્યું, હવે માનું આવશે અને માના નવરાત્રીમાં પણ આપણે આવી રીતે તૈયારી રાખીશું. મિત્રો કુમકુમના પગલા પડ્યા, કુમકુમના પગલા પડ્યા, માળીના હેઠ ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, મારી તારા આવવાના એંધાણ થયા, મારી તારા આવવાના એંધાણ થયા. મિત્રો ગણપતિમાં તમે જેવો એમને સાથ સહકાર આપો છો, તેમાં આપણા મોડાસાની કોઈ પણ નવરાત્રી થતી હોય એવું નથી, કઈ નહીં. જ્યાં નવરાત્રી થાય ત્યાં તમે એમને મિત્રો એમને સાથ સહકાર આપજો, તન મન ધનથી સાથ સહકાર આપજો. જય ગણેશ મિત્રો, જય ગણેશ. બોલો ગણપતિ ભગવાન કી. નીતેશભાઈ કેમેરો બિલબાઈ ફેરવો. ગણપતિ બાપા